20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। આજે મકાનોનું બાંધકામ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે ચકલીનું અસ્તિત્વ જોખમાતું જાય છે। ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે। ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ હવે અદૃશ્ય થવા લાગી છે। ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવાના સ્થળ રહ્યા નથી, ત્યારે બજારમાં ચકલી ઘર આવી ગયા છે। ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે 30,000 જેટલા માટીના ચકલી ઘર અને 40,000 જેટલી ચકલીઓને ચણ અને પાણી આપવા માટેની માટીની ચાળી વિતરિત કરવામાં આવે છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળતી ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુ સાથે માટીના પાણીના કુંડા, ચકલીઘર, શ્વાન માટે સિમેન્ટની કુંડીઓ તથા ગૌ માતાઓ માટે મોટી પાણીની સિમેન્ટની ચાળીઓ ઠેર ઠેર ગોઠવવામાં આવે છે, જેથી તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી શકે અને તેઓ પણ પોતાની પ્યાસ બુઝાવી શકે। અનેક વખત પાણી ન મળવાના કારણે અનેક પક્ષીઓ તરફડીને મૃત્યુ પામે છે। આવા પક્ષીઓ બચાવવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચકલી બચાવો, પક્ષીઓ બચાવો અભિયાન ચલાવે છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરો અને ગામડાઓમાં જીવદયા સભા યોજી કુંડા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જીવદયાના આ કાર્યોમાં બધા જ લોકો જોડાય અને જીવદયાનું આ કાર્ય દરેક ઘર સુધી પહોંચે એ માટે દરેક માનવી આ કાર્યમાં જોડાય અને પુણ્યનું ભાથું બાંધે તેવી અપીલ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ભુજ ખાતે ચકલીઘર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। સવારના પહેલો કાર્યક્રમ વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ મધ્ય રાખવામાં આવેલ, ત્યાર પછી અત્યારે બીજો કાર્યક્રમ ક્ષમતા સેવા મંડળ સિમંદર સિટી મધ્ય રાખવામાં આવ્યો છે ને મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં જોડાયા છે। ત્યાર પછી બપોરનો કાર્યક્રમ રિજનલ સાયન્સ સિટી ત્યાં પણ એક કાર્યક્રમ છે, તેમાં બાળકો જોડાયા છે અને સાંજના છેલ્લે 5 વાગે રોટરી ક્લબ ભુજ સાથે પણ અમે લોકોએ કાર્યક્રમ યોજ્યો છે અને વિવિધ વિસ્તારોની અંદર આજના દિવસે નિઃશુલ્ક ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું છે। લગભગ અમે લોકોએ આજે 3,000 ચકલીઘર અને 3,000 કુંડા વિતરણનું નક્કી કર્યું હતું અને અત્યારે અમારી પાસે લગભગ 10,000 કુંડા, 10,000 ચકલીઘર રેડી છે, પણ જુદા જુદા વિસ્તારોમાં લોકો સવારથી જ અમારી ઓફિસે પણ લાઈન લગાડી છે અને કુંડા ચકલીઘર લઈ ગયા છે। એટલે ખાસ કરીને 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ અને એ જ ચકલી દિવસની ઉજવણીમાં લોકો જાગૃત થઈને સામેથી જોડાયા છે। આજે લોકો હર્ષભેર ઉલ્લાસથી પોતાના ઘરે એક ચકલીઘર એક કુંડું મૂકીને આ 20મી માર્ચની ઉજવણી કરી રહ્યા છે। આપણે ઈચ્છીએ કે વધારેમાં વધારે ચકલીઓ કચ્છ આવે। આપણે જે ઈચ્છી રહ્યા છીએ વર્ષોથી કે ચકલીઓ જે કચ્છ છોડી ગઈ છે ફરી પાછી કચ્છ આવે અને એના માટે જે માનવજ્યોત સંસ્થાએ અભિયાન છોડ્યું છે એ અભિયાન સફળતાને વર્યું છે। આજે તમે જુઓ જ્યાં જ્યાં અમે ચકલીઘર લટકાડ્યા છે ત્યાં બહુ સફળ પરિણામ આવ્યા છે। એમાં ચકલીઓએ માળા બાંધી અને એની અંદર ઈંડા મૂકી અને બચ્ચાને ઉછેર કર્યો છે। તો આવી રીતે આપણે બધાએ આ જીવદયાના કાર્યમાં જોડાઈએ, આ સેવા કાર્યમાં જોડાઈએ એવી લોકોને મારી નમ્ર અપીલ છે। મારું નામ મમતા ઠક્કર છે। અમે શ્રી ક્ષમતા સેવા ગ્રુપ ચલાવીએ છીએ, જેનામાં 4 બહેનોથી શરૂઆત કરી અને આજે 350 બહેનોથી ઉપરની સંખ્યા છે અને દર મહિને આપણે અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ। અને આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, તો આપણે માનવજ્યોત સંસ્થાનો ફોન આવ્યો કે આવી રીતે અમને કાર્યક્રમ કરવાનું છે ને તમારો જો સાથ હોય તો આપણે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સિમંદર સિટીમાં ગોઠવીએ। તો અમારા બધાને બહેનોને વાત કરી અને બધાએ હા પાડી કે ના સારું છે આ કાર્ય, આપણે તો આપણા માટે જીવીએ છીએ પણ આ અબોલ જીવ માટે કોણ છે, તો એના માટે પણ થોડી આપણે પ્રવૃત્તિ કરીએ તો એ લોકો માટે પણ એમ થાય થોડુંક કંઈક કર્યું એવું મનમાં થોડોક સંતોષ થાય। એના માટે આજે સિમંદર સિટીમાં અમે ક્ષમતા સેવા ગ્રુપ દ્વારા એક આયોજન કર્યું છે અને ચકલી માટે ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે। આજુબાજુની જે 2-3 કોલોની છે ત્યાં પણ મેસેજ મોકલ્યો હતો અને ઘણા બહેનો અહીંયા આવી અને પાણીના કુંડા અને ચકલીઘર લઈ ગયા છે। આ સૌ બહેનોનો તથા પૂરી માનવજ્યોત સંસ્થાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવા કાર્ય આપણે સદાય કરતા રહીએ અને એકબીજાને હેલ્પફુલ થતા રહીએ।